Hello guys, કેમ છો? My name is Palak Patel. Let's talk about the renal disease. And first of all, renal failure. This is a two type of renal failure. First is acute renal failure and second is chronic renal failure. Acute renal failure is reversible and chronic renal failure is irreversible. મીન્સ કે એક્યુટ રેનલ ફેલિયર છે એમાં રિકવરી પોસિબલ છે અને ક્રોનિક રેનલ ફેલિયર કે જેમાં રિકવરી પોસિબલ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ ધ ડિફરન્સ અબાઉટ ARF and CRF. ARF, one minute. This is a ARF and shortly differentiate. ફર્સ્ટ ઓફ ઓલ સડનલી ઓનસેટ જે એક્યુટ રેનલ ફેલિયર છે એ સડનલી ઓનસેટ જોવા મળે છે, એ રિવર્સેબલ છે અને એમાં ઓલિગોયુરિયા ફેઝ જોવા મળે છે જેમાં 14 ml ટુ ઇન 24 hours યુરિન પાસ થાય છે અને એમાં જે પોલીયુરિયા ફેઝ આવે છે મીન્સ કે એમાં રિકવરી છે એ પોસિબલ છે. ધીસ ઇઝ એન્ડ CRF ક્રોનિક રેનલ ફેલિયર ગ્રેજ્યુઅલી ઓનસેટ એ ધીરે ધીરે એ ક્રોનિકમાં જતું રહે છે, એક્યુટમાંથી ક્રોનિકમાં જતું રહે છે અને એ જે હોય છે એ સડનલી નથી, ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આગળ વધે છે. એન્ડ ધીસ ઇઝ ઇરિવર્સેબલ એન્ડ એમાં એમેન્યુરિયા જોવા મળે છે, મીન્સ એબ્સન્સ ઓફ યુરિન. ઓલિગોયુરિયા મીન્સ લેસ દેન 14 ml ઇન 24 hours એન્ડ એન્યુરિયા મીન્સ કે 100 ml પર 24 hours. 24 hours જસ્ટ ખાલી 100 ml અને એના કરતાં બી ઓછું જોવા મળે છે અને એ એન્ડ સ્ટેજ ઓફ રિનલ ડિસીઝના તરફ લઈ જાય છે, ક્રોનિક રિનલ ફેલિયર. ઓકે, ધીસ ઇઝ 3 types of divided causes. First, prerenal causes. Prerenal causes means before kidney, means કે જે ડાયરેક્ટલી રિનલને નહીં પણ અલગ અલગ ડિસીઝ કન્ડિશન છે એના થ્રુ કિડનીને ઇફેક્ટ કરે છે, જેમ કે હાર્ટ ફેલિયર, ડાયાબિટીસ મલાઇટસ, હાઇપરટેન્શન, ડિહાઇડ્રેશન, શોક, MI, એરિથમિયા એન્ડ ડ્રગ એન્ડ ટોક્સિસિટી. મીન્સ અમુક એવી ડ્રગ હોય છે કે જેનાથી કિડની પર ઇફેક્ટ કરે છે, એના કારણે બી ARF CRF બંને જોવા મળી રહ્યું છે. ઓકે, ધીસ ઇઝ અ રિનલ કોઝિસ અને જે અમુક જે રિનલ જે કન્ડિશન્સ હોય છે એના લીધે જે થતું હોય એ જેના લીધે કિડની ફેલ થતી હોય એ. ફર્સ્ટ ઇઝ ગ્લોબ્યુલર નેફ્રાઇટિસ, નેફ્રોટિક સિન્ડ્રોમ. મોસ્ટલી નેફ્રોટિક સિન્ડ્રોમ ચાઇલ્ડમાં જોવા મળે છે એન્ડ નેફ્રાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ કિડની એન્ડ દેન એક્યુટ ટ્યુબ્યુલ નેક્રોસિસ. એક્યુટ ટ્યુબ્યુલ નેફ્રોસિસ મીન્સ કે નેફ્રોટિક કન્ડિશન જોવા મળે છે કિડનીની અંદર, જે કિડનીને જે વોલ્સ ને આગળની જે ટ્યુબ્સ ને એ બધું છે એમાં નેક્રોસિસ થઈ જાય છે ડ્યુ ટુ ધ લેક ઓફ સપ્લાય ટુ renal artery and renal vein and then renal stone. Polycystic kidney disease means કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝની અંદર જે કિડની હોય છે જે પોલિસિસ્ટિક થઈ જાય છે મીન્સ કે એને કોન્સ્ટ્રક્ટ કરે છે, એ આપણે આગળના ડિસીઝ કન્ડિશનમાં આપણે ભણીશું. જસ્ટ કોઝ છે અત્યારે કે જે આના લીધે આપણે રિનલ ફેલિયર જોવા મળી શકે છે. રિનલ કોઈ માસ ફોર્મેશન થઈ જાય, જેમ કે આ કિડની છે, કિડનીની અંદર કશે માસ ફોર્મેશન થઈ જાય એબનોર્મલ, કાં તો મેલિગ્નન્ટ હોય, કાં તો કોઈ બી અંદરની જગ્યાએ સ્ટોન ના હોય પણ એબનોર્મલ એપિથેલિયલ ટિશ્યુ નું માસ ફોર્મેશન, સેલ ડિવિઝન એબનોર્મલી થઈ જાય તો એના લીધે બી રિનલ ફેલિયર જોવા મળી શકે છે. એન્ડ ધીસ ઇઝ અ પોસ્ટ રિનલ કોઝ. પોસ્ટ રિનલ કોઝ મીન્સમાં યુરેટિક સ્ટોન, લેડર સ્ટોન, benign prostate hypertrophy, stricture of urethra and obstruction in uropathy. મીન્સ કે યુરેટ્રલ કોઈ બી જગ્યાએ સ્ટોન હોય એના લીધે લોડ પડે કિડનીને, એના લીધે ફેલ થઈ શકે છે.
બ્લેડરમાં સ્ટોન હોય જેના લીધે યુરિન આગળ પાસ ના થઈ શકતું હોય, એના લીધે હોઈ શકે છે. બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી મીન્સ કે એનલાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ ગેટ, એના લીધે આગળ ઓબ્સ્ટ્રક્શન હોય, એના લીધે યુરિન પાસ ના થાય, એના લીધે યુરિન અંદર રહે અને એના લીધે યુરિનરી ફેલિયરનું એક કારણ બની શકે છે. દેન ઓબ્સ્ટ્રક્શન ઇન યુરોપેથી મીન્સ કે કોઈ બી એના ટ્રેકમાં ઓબ્સ્ટ્રક્શન હોય એના લીધે યુરિન રિનલ ફેલિયર જોવા મળી શકે છે. એના મોસ્ટલી સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓલિગોયુરિયા મીન્સ કે લેસ દેન 400 ml per 24 hours. એમેન્યુરિયા મીન્સ કે એબ્સન્સ ઓફ યુરિન. પ્રોટીન્યુરિયા મીન્સ કે પ્રોટીનનું એક્સેસિવ અમાઉન્ટમાં યુરિનમાંથી પાસ થતું હોય, પ્રોટીન્યુરિયા જોવા મળે છે. હિમેચ્યુરિયા મીન્સ કે કોઈ બી હેમરેજ કાં તો વેસલ્સના કારણે યુરિનમાં હેમેચ્યુરિયા જોવા મળે છે, મીન્સ કે બ્લડ ઇન યુરિન. ઓકે. એઝોટેરિયા મીન્સ કે નાઇટ્રોજન વેસ્ટ જે હોય છે યુરિનમાં એ ઇન્ક્રીઝ થઈ જાય છે, જે પાસ આઉટ થઈ જવું જોઈએ અને જે પાસ નથી થતું અને કિડનીમાં સ્ટોર રહે છે. એના કારણે બી એક એનું સાઇન છે કે એમાં એ નાઇટ્રોજન વેસ્ટ છે એ વધી જાય. ઓકે. પાયુરિયા મીન્સ પસ ઇન યુરિન. પાયુરિયા બી જોવા મળે છે. હાઇપરકેલેમિયા મીન્સ કે 1.5 mcg કરતાં પોટેશિયમ ઇન્ક્રીઝ થઈ જાય. પછી હાઇપોનેટ્રેમિયા મીન્સ કે સોડિયમનું લેવલ ડિક્રીઝ થઈ જાય છે. દેન બિકોઝ સોડિયમ ઇન આઉટસાઇડ એક્સટર્નલ ફ્લુઇડમાં કલેક્ટ થઈ જાય છે સોડિયમ, તો ઇનસાઇડ બોડી સોડિયમ એટલું હોતું નથી, એટલે સોડિયમનું લેવલ બી ઓછું જોવા મળે છે એમાં. પછી હાઇપરટેન્શન બી એક બહુ મોટું રીઝન્સ છે જેના લીધે બ્લડ ફ્લોના લીધે બ્લડ એબનોર્મલી સપ્લાય થાય, એના લીધે એ બી છે કે જેના લીધે એક્યુટ કિડની ફેલિયરના લીધે હાઇપરટેન્શન જોવા મળતું હોય. એન્ડ હાઇપરયુરેકિયા મીન્સ કે યુરિક એસિડનું લેવલ વધી જાય છે. પ્યુરાઇટિસ મીન્સ કે ઇન્ક્રીઝ ધ મેટાબોલિક વેસ્ટ ડિપોઝિટ ઇન સ્કિનની અંદર જે મેટાબોલિક વેસ્ટ છે એ વધી જાય છે. એન્ડ હાઇપરવોલેમિયા મીન્સ કે જે બી ફ્લુઇડ છે એ હાઇપર થઈ જાય છે, આ બોડીમાંથી એસ્ક્રેટ આઉટ નહીં થતું અને બોડીમાં હોય છે, એના લીધે બોડીમાં હોય છે, એના લીધે હાઇપરવોલેમિયા બી જોવા મળે છે. તો એને આપણે ચેક કરવા માટે આપણે શું કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન્સ. એની અંદર ફર્સ્ટ આપણે હિસ્ટ્રી કલેક્શન એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ રિનલ ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન છે, એની અંદર મેઇનલી યુરિયા એન્ડ ક્રિએટિનાઇન નો રિપોર્ટ મોસ્ટલી આપણે જોતા હોઈએ છીએ. ધેન સીરમ યુરિક એસિડ એન્ડ યુરિન RM એન્ડ યુરિન CS. આપણે યુરિન રૂટીન માઇક્રો એન્ડ યુરિન કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ બી કરાવતા હોઈએ છીએ, જેનાથી આપણને કન્ડિશન ખબર પડે. એન્ડ ધેન એક્સરે, એમાં KO બી કરાવતા હોય છે, કિડની, યુરેટ્રા અને બ્લડ, એ રીતે કરીને એક્સરે રિપોર્ટ કરાવતા હોય છે. CT યુરોગ્રાફી કરાવતા હોઈએ છીએ, સિસ્ટોસ્કોપી કરાવતા હોઈએ છીએ, રિનલ સ્કેન કરાવતા હોઈએ છીએ અને રિનલ USG. એમાં એબ્ડોમિન ને પેલ્વિક અને પ્રી એન્ડ પોસ્ટ વાઇડિંગ ટેસ્ટ બી કરાવતા હોઈએ છીએ. નેક્સ્ટ મેનેજમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ મેડિકેશન, ડાયાલિસિસ અને રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન. ધીસ 3 કન્ડિશન્સ ઇન રિનલ ફેલિયર. ફર્સ્ટ મેડિકલ મેનેજમેન્ટ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ એન્ટી હાઇપરટેન્સિવ મેડિસિન બિકોઝ જે
રિનલ ફેલિયર છે એ વન કાઇન્ડ ઓફ હાઇપરટેન્શનની તરફ લઈ જાય છે. તો એના માટે એમ્પી હાઇપરટેન્સિવ મેડિસિન્સ આપે છે એને, જેના રેમિફિન છે, એમ્લોડિપિન છે, પ્રોફેલોલ છે, એવું બધી. પછી ડાયોરેટિક્સ. આપણે ડાયોરેટિક્સથી આપણે જેનાથી યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે. યુરિન આઉટપુટ આપણે ઇન્ક્રીઝ કરે છે, જેનાથી યુરિન જે છે એ બ્લેડરમાંથી આગળ મીન્સ કે પાસ આઉટ થશે, જેના લીધે જે બોડીમાં જેટલી ફ્લુઇડ છે એ બધું એસ્કેટ આઉટ થશે. એટલે આપણે ડાયોરેટિક્સ પ્રિફર કરતા હોઈએ છીએ. એની અંદર લૂપ ડાયોરેટિક, ફ્રુસેમાઇડ એન્ડ ટોર્સેમાઇડ. ફ્રુસેમાઇડ મીન્સ કે આપણે હોય છે, જેમાં કે મેઇનલી આપણે લેસિક્સનો યુઝ કરતા હોઈએ છીએ. ફ્રુસેમાઇડમાં આપણે એના કંપની નેમ જોવા જઈએ તો ઓકે. દેન એન્ટી હાઇપરકેલેમિયા એજન્ટ. એન્ટી હાઇપરકેલેમિયામાં મીન્સ કે જેની રિનલ ફેલિયર છે એ હાઇપરકેલેમિયા તરફ લઈ જાય છે. તો જે હાઇપરકેલેમિયા જે છે એ બોડીમાં જે પોટેશિયમનું લેવલ જે બોડીમાં વધી રહ્યું છે અને એના લીધે જે બોડીમાં એસિડિક કન્ડિશન, મેટાબોલિક એસિડોસિસ થાય છે, તો એને રિડ્યુસ કરવા માટે આપણે એન્ટી હાઇપરકેલેમિક એજન્ટનો યુઝ કરવામાં આવે છે. જેમ કે કેલ્શિયમ સિરમ જે લેવલ છે એને ઓછું કરવા માટે એમાં ઇન્સ્યુલિન પ્લસ 25% ડેસ્ટ્રોઇડ ઇન્સ્યુલિન થેરાપી આપવામાં આવે છે અને પ્લસ 25% ડેસ્ટ્રોઇડ મીન્સ કે પેશન્ટ હાઇપોગ્લાયસેમિયામાં ના જાય એના માટે આપવામાં આવે છે. કેલ્શિયમ ગ્લુકોનેટ આપવામાં આવે છે અને કે બાઇન્ડર્સ આપવામાં આવે છે. કે પ્લસ બાઇન્ડર્સ મીન્સ કે જે પોટેશિયમ ઇન્હિબિટર્સ છે એને બ્લોક કરી દે છે અને પોટેશિયમને આગળ વધવા નથી દેતું, એક્સક્રેટ આઉટ કરી દે છે. સો ફર્સ્ટ ઓકે, calcium gluconate is it a drug which helps in the decreased cardiac toxicity of calcium to prevent cardiac problem. gives IV in connect. કેલ્શિયમ ગ્લુકોનેટ આપણે આપે છે બિકોઝ જે રિનલ ફેલિયર છે એ હાઇપોકેલેમિયા હોય છે અને એ હાઇપોકેલેમિયા હાર્ટ ટોક્સિસિટી ના કરે એના માટે આપણે કેલ્શિયમ ગ્લુકોનેટ આપતા હોઈએ છીએ. અને કે બાઇન્ડર્સ મીન્સ કે એનીમાં આપતા હોઈએ છીએ આપણે. એમાં એના ઇન્ટેસ્ટાઇનમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. સોડિયમ પોલિસ્ટ્રેનિક નો યુઝ કરતા હોય છે કે બાઇન્ડર્સ શોર્ટમાં એને કહેવાય છે કેલાક્ઝાટીન ઓકે. અને એની સાથે લેક્ઝેટિવ્સ બી આપવામાં આવે છે કે જેનાથી જે પોટેશિયમ છે એને રિમૂવ કરવામાં આવે છે, ઇન્ટેસ્ટાઇનથી એક્સપ્લેટ આઉટ થઈ જાય એના માટે. યુરિનમાંથી નથી જતું તો એટલીસ્ટ ઇન્ટેસ્ટાઇનમાંથી બી આપણે પોટેશિયમને નીકાળી શકીએ છીએ બોવેલ વોશ કરીને ને એ રીતે કરીને. એ વન ટાઈપ ઓફ એનીમા ઓકે. સોડિયમ બાયકાર્બોનેટ જે બી એસિડિક જે હોય મેટાબોલિક એને કંટ્રોલ કરે છે. જેમ કે એસિડિક પીએચ હોય જે મેટાબોલિક એસિડિટી એને રિડ્યુસ કરે છે. સોડિયમ બાયકાર્બોનેટનો યુઝ કરવામાં આવે છે એના માટે. અને મોસ્ટલી જે મેટાબોલિક એસિડોસિસ હોય એમાં મેઇન કી છે સોડિયમ બાયકાર્બોનેટ. આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ABH કરાવતા હોય તો આપણે સોડિયમ બાયકાર્બોનેટના ઇન્ફ્યુઝન આપતા હોઈએ છીએ કે જેના જે મેટાબોલિક એસિડોસિસની આગળ જે કન્ડિશન્સ થવાની છે તે સ્ટોપ થઈ જાય એના માટે ઓકે. અને એના આ બધી તો મેડિસિન્સ તો મેઇન આપવાની હોય છે. એના સિવાય બી બીજા જે અધર જે સિસ્ટમેટિક જે કોમ્પ્લિકેશન્સ થાય છે જેમ કે એન્ટાસિસ આપવાની હોય છે. એમાં પેન્ટોપ્રાઝોલ આવી ગયું, એન્ટી એમેટિક આવી ગઈ, એમાં ઓલ્ડોસ્ટેરોન. કેલ્શિયમ્સ આપતા હોય છે, એમાં કેલ્શિયમની જ આપવાનું. આયન્સ આપતા હોય છે, આયન્સમાં ફેરોનોન સલ્ફેટના
કન્ટેન્ટ્સના નામથી આવે છે. ધેન વિટામિન્સમાં મલ્ટીવિટામિન્સની ટેબ્લેટ આપતા હોય છે કે જેનાથી જે બીજી બધી એને સિસ્ટમેટિક કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ acute renal failure and chronic renal failure. This is management for both, and this is both sign and symptoms and both sign and symptom and diagnosis and cause. Okay, so video helpful you, so please like, share and subscribe. Thank you.